સિહોરની પવિત્ર ગૌતમી નદીની સાફસફાઈ બાબતે વિપક્ષ નેતા દ્વારા રજૂઆત, પરંતુ કોઈ નક્કર કામગીરી નહીં તેવો વિપક્ષ નેતાનો આક્ષેપ। સિહોર શહેરની આજુબાજુના ગામડાઓમાંથી ગટરના દૂષિત પાણી સિહોરની ગૌતમી નદી અને ગૌતમેશ્વર તળાવમાં ભરાવાની વર્ષો જૂની સમસ્યા છે। એ બાબતે વર્ષોથી અવારનવાર રજૂઆતો કરાઈ છે, પરંતુ આ તંત્ર દ્વારા એનું કોઈ નિરાકરણ લાવવાને બદલે કે એ અંગે કોઈ નક્કર કામગીરી કરવાને બદલે માત્ર કાગળ પર એકાબીજીને નોટિસ મોકલીને એકાબીજીની જવાબદારીઓથી હાથ ખંખેરવામાં આવે છે અને નક્કર કોઈ કામગીરી થતી નથી અને પરિણામે વર્ષોથી લોકોને આ પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરવો પડે છે। આ અંગે અમે પણ રજૂઆત કરી છે અને અત્યારે પણ માત્ર નોટિસો આપવા સિવાય કાંઈ બીજું કામગીરી થઈ નથી।